لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك التوبة وتمتعه فيها طويلا. صل على محمد وآل محمد بچے پرجنامے. الحمدللہ رب العالمین والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وحبيبنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد بچے پرجنامے وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين. قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الإمام صادق عليه السلام: الحسين عبرة كل مؤمن لا يذكره مؤمن إلا بكى. السلام على الحسين وعلى آل الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. سلام على آل ياسين. صلوات اللهم صل على محمد وآل محمد واجل فرجهم فرجنامے. حضرات حضور کربلا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام ستائش رب العزت માટે જેણે આપણને સૌને સઆદતની તૌફીક અદા કરી કે આપણે સૌ મળીને આઝાદારી ઇમામ હુસૈન અલૈહિ સલામમાં શુમાર કરી શકીએ. અઝીઝો, મુસલસલ આપણે 4 દિવસથી જે ગુફ્તગુ ચાલી રહી છે સરનામે કલામ જે આપણી સામે પેશ કરી આપણા છઠ્ઠા મૌલા ઇમામ સાદિક અલૈહિ સલામ امام فرماوے છે હુસૈન ઇબરતુન કુલ્લ મુમિન لا يذكره مؤمن الا بكى. હર એક મોમિન માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક મિસાલ છે, એક રોલ મોડેલ છે, એક નમૂને અમલ છે, એક ઇબરત છે. કોઈ મોમિન આપને યાદ નથી કરતો સિવાય કે ઉતાવળે, સિવાય કે ગેરિયા પડે. અઝીઝો, કાલની મજલિસમાં આપણે જોયું હતું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મક્કામાં જે લેટર્સ લખ્યા હતા, જેમ એક લેટર આપે બની હાશિમના ફર્દોને લખ્યું હતું મદીના, એક અહેલ બસરાવાળાને બી ઇમામે લેટર લખ્યું હતું જે લેટર લઈ જનારા સુલેમાન, જનાબ સુલેમાન હતા. લેટર ગયો હતો મારિયા અબદિયાના ઘરે અને એ જનાબ સુલેમાનને બી ઇબ્ને ઝિયાદ શહીદ કરાવી દે છે, ફાંસીએ ચડાવે છે. પછી આપણે કાલની મજલિસમાં જોયું હતું કે એન્ડે કુફાવાળા જ્યારે ખબર પડે છે, કુફાવાસીઓને ખબર પડે છે કે ઇમામ મક્કા પહોંચી ગયા છે તો ખત પર ખત, લેટર્સ પર લેટર્સ, આખા 12,000 જેટલા લેટર્સ ઇમામ સુધી પહોંચે છે કે ઇમામ આમ કુફાઓ અને આપણી અસર માટે જે છે તૈયાર છે. ઇમામ જે છે મુસ્લિમ બિન અકીમને કુફા રવાના કરે છે. ઇમામ એમને પોતાનો લેટર નાખી મોકલે છે કે ભાઈ મુસ્લિમને મોકલી દો છું, અગર એમના તરફથી મેસેજ આવશે તો ફાઇન. તો આ જે છે આપણે મુસ્લિમ બિન અકીને મોકલે છે. એ સિવાય આપણે પછી જોયું હતું કે ઇમામ અલૈહિસ્સલામે બે સફીર તો એક જનાબે સુલેમાન અને જનાબે મુસ્લિમ બિન અકી તો હતા જ, એ સાથોસાથ ઇમામ અલૈહિસ્સલામે એક ઓર સફીરને કુફા કર્યા હતા. જ્યારે આ મક્કાથી નીકળી ગયા હતા કુફા તરફ જવા, બીજા જે સફીર હતા જે કૈસ બિન સૈદાવી या अब्दुल्ला बिन मुख्तार, બંને જે છે એનું અખ્તર નામ પડે છે, અબ્દુલ્લા બિન અખ્તર या કૈસ બિન સૈદાવી, જેમને બી બે રહેમીથી શહીદ કરવામાં આવ્યા હતા. હવે આપણે આગળ જોઈએ તો ઇમામ અલૈહિસ્સલામ જે છે જ્યારે મક્કામાં હતા, ઇમામ ચાહતા હતા કે મક્કામાં મેક્સિમમ ટાઈમ ગુજારે, લેકિન જે ગવર્નર હતો મક્કાનો એણે જે છે શું કર્યું, યઝીદને ખત લખ્યો. યઝીદને મક્કાનો ગવર્નર ખત લખે છે અને યઝીદને બતાવે છે કે ભાઈ ઇમામ પાસે છે મુસલસલ લોકો આવી રહ્યા છે, મુસલસલ ઇમામ જે છે એ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને મને લાગે છે કે બની ઉમૈયાની જે છે
મક્કાનો ગવર્નર આવી રીતે યઝીદ તરફ આ મેસેજ મોકલાવે છે. હવે મક્કાથી આ મેસેજ યઝીદ પર જાય છે. યઝીદ શું કરે છે? યઝીદ જે છે એ પોતે જે છે એ એક ડેલિગેશન એક જે છે જૂથ જે છે ઉમર બિન સઈદ કે જે આવી દેખાવમાં હાજી જેવો લાગતો હોય છે કે હજ કરવા માટે, લેકિન પૂરો એક જે છે ગ્રુપ યઝીદ શામથી મોકલે છે અને એને હુકમ જે આપવામાં આવ્યું હતું કે તમે જે છે તારે જે છે ઇમામને મક્કામાં કત્લ કરી દેવાના છે, ઇમામને શહીદ કરી દેવાના છે, ઇમામને જે છે ખતમ કરી દેવાના છે. જ્યાં તો છે તો હવે ઇમામ અલૈહિસ્સલામને આ ન્યૂઝ મળી જાય છે કે ભાઈ આવી રીતે હાજીઓના દેશમાં યઝીદના માણસો આવી ચૂક્યા છે મક્કામાં અને એ જે છે મને કત્લ કરવા માટે આમાદા છે કે મને એ લોકો ખતમ કરવા ચાહે છે. તો હવે ઇમામ અલૈહિસ્સલામ જે છે અને યઝીદીનું સ્ટ્રિક્ટ ઓર્ડર હતું જ્યાં મળે ત્યાં વેરેવર તમને મક્કામાં કઈ બી જગ્યા પર મળે તમે ઇમામને ખતમ કરી નાખશો. ઓકે, તો હવે જે છે ઇમામ અલૈહિસ્સલામ જે છે ડિસિઝન લે છે કે હવે મક્કા છોડવાનું છે અને ઇમામ મક્કાથી ઈરાક જવાનો ફેસલો લે છે કે હવે ઈરાક ઉતરવાનું છે. અને બીનો કે 8 ઝિલહજની તારીખ હતી કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ જે છે તરબિયાનો દિવસ જે કહેવામાં આવે છે. તરબિયાનો મતલબ આમ અરબીમાં થાય છે કે પાણી ભરવાનો દિવસ. પહેલાના જમાનામાં હજ જે છે એમાં લોકો 9 ઝિલહજના અરફાના મેદાનમાં પહોંચી જતા, તો એ 9 ઝિલહજના અરફાના મેદાનમાં હાજીઓ માટે 8 ઝિલહજના પાણી ભરવામાં આવતું, પાણી જમા કરવાને તરબિયા કહેતો. તો યૌમે તરબિયાના ઇમામ અલૈહિસ્સલામ જ્યારે બધા હજ કરવા મક્કા આવી રહ્યા હતા, ઇમામ અલૈહિસ્સલામ જે છે મક્કાથી નીકળવાનો ડિસિઝન લે છે કે ભાઈ હવે મક્કા મારે છોડવું પડશે, અધરવાઇઝ આ જે છે યઝીદના માણસો મક્કામાં જ મને જે છે શહીદ કરી નાખશે. તો હવે ઇમામ અલૈહિસ્સલામ જે છે જ્યારે મક્કા છોડવાના હોય છે એના પહેલા ઇમામ એમના ફેમિલી મેમ્બર્સ જે બની હાશિમના લોકો હોય છે, એમના દોસ્તો હોય છે, એમની સામે ખુતબો ફરમાવે છે. એક ખુતબો મશહૂર છે કે જે આખા અબુલ ફઝલ અબ્બાસનો ખુતબો છે, જે આપ લોકોએ બહુ વખત સાંભળ્યો બી હશે કે જે આપણે કાબાની છત પરથી આવ્યો હતો કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બહુ સરસ ફસાયેલમાં છે. એ જ્યારે નીકળી ગયા ત્યારે હઝરત અબ્બાસે આમ બધા લોકોની વચ્ચે આવ્યો. આ ખુતબો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના ફેમિલી મેમ્બર્સ, પોતાના દોસ્તોની સામે ઇમામ આપે છે. તો હવે ઇમામ અલૈહિસ્સલામ આ ખુતબામાં શું ફરમાવે છે? ઇમામ અલૈહિસ્સલામ આ ખુતબામાં અલ્લાહની હમદો સના કર્યા બાદ શરૂ કરે છે કે ઇન્સાન માટે મોત એ રીતે લાઝિમ કરી દીધી છે જેવી રીતે એક કુંવારી લેડી, એક કુંવારી ઓરતના ગળામાં એક ગુલુબંધ, એક મેડનના ગળામાં એક નેકલેસ. જો ઇમામ અલૈહિસ્સલામે મોતને કેટલી સરસ બતાવી છે. ઇમામે આ પહેલા જુમલાથી કહ્યું હતું કે મારા માટે મોત કેવી છે? એક ઝીનત છે, ફખ્ર છે. આપણે નેકલેસ શું કામ પહેરીએ છીએ? ખુદને આરાસ્તા કરવા માટે, ખુદને ઝીનત બક્ષવા માટે જે છે ઓરતો શું કરતી હોય છે? નેકલેસ પહેરે છે. ઇમામ કહે છે મોત કેવી છે? મોત એક ઓરત જે છે જે પોતાના ગળામાં ગુલુબંધ પહેરે છે, જે હાર પહેરે છે, એના જેવી મોત છે, એક ઝીનત છે. અહેલે બેત માટે મોત ક્યારેય ડરાવની નહોતી, ક્યારેય અહેલે બેત ડર્યા નથી. હત્તા કે અહેલે બેતના બચ્ચાઓ બી આપણે જાણીએ છીએ જનાબે અલી અકબર અલૈહિસ્સલામનો, જનાબે કાસિમ અલૈહિસ્સલામનો કે મતથી વધારે શીરી છે મારા માટે મોત. જનાબે કાસિમના જુમલા છે. અલી અકબર અલૈહિસ્સલામ કહે છે કે અગર આપણે હક પર હોઈએ તો પછી મોત આપણા પર આવી પડીએ, આપણે મોત પર ગીરી પડીએ, શું ફરક પડે છે? આ અહેલે બેતનો ઘરાનો હતો. એ લોકો મોતથી ડરતા નહોતા, બલકે ફખ્રથી જે છે મોત માટે ફખ્ર કરતા હતા. તો ઇમામનો આ પહેલો જુમલો. હવે આગળ ઇમામ ફરમાવે છે, ઇમામ કહે છે કે મને મારા અજદાદથી મુલાકાતનો એટલો શોખ છે જેટલો યાકૂબ અલૈહિસ્સલામને યુસુફથી મળવાનો હતો. હું મારા અજદાદ યાની કે જે ગુજરી ગયા છે, મારા નાના, મારા બાબાને મને મળવાનો એટલો શોખ છે જે યાકૂબ તડપતા હતા યુસુફથી મળવા માટે. ઇમામ પોતાનો શોખ બયાન કરે છે. પછી આગળ ઇમામ કહે છે કે મારી કત્લગાહ મુઅય્યન થઈ ચૂકી છે, જ્યાં હું પહોંચીને રહીશ. ગોયા હું જોઈ રહ્યો છું કે સહેરા અને બિયાબાનના ભેડિયા સરઝમીન કરબલાના દરમિયાન મારા જિસ્મના ટુકડે ટુકડા કરીને પોતાના ભૂખ્યા શિકમને સહેર કરી રહ્યા છે. ઇમામ
આટલું ક્લિયરલી બયાન કરે છે કે મને ખબર છે મારી સાથે શું થવાનું છે. પછી આગળ ઇમામ કહે છે કે જે વાતથી અલ્લાહ રાજી છે અમે અહલે બૈત એનાથી રાજી છીએ. અમે તેના ઇમ્તિહાન અને આઝમાઈશ પર સબ્ર કરશું. તે અમને સાબિરોનો અજર અતા ફરમાવશે. જે ઇમામે આખો જુમલો કીધો કે જે અમે સબ્ર કરશું અલ્લાહ એનો અજર અતા કરશે. અલ્લાહ કેટલો ખૂબ અજર આપ્યો છે. શું અજર અતા કરવામાં આવ્યો છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને? बेशक दरेक इमामનો એક બલંદ મર્તબો છે. लेकिन अगर આપણે इमाम हुसैन अलैहिस्सलामની ફકત વાત કરીએ કે જે ખુसूसी लुत्फ અલ્લાહે इमाम हुसैन अलैहिस्सलाમને અતા કર્યો છે, બસ આપ લોકો અલ્હમ્દુલિલ્લાહ જાણો છો. ખાલી એક તઝક્કુર માટે क्या क्या लुत्फ आप्યા છે અમુક સિર્ફ આપની સાથે શેર કરું. એક લुत्फ એ છે કે અલ્લાહે इमाम हुसैन अलैहिस्सलाમની કબ્રને ई फजीलत बख्शी कि आदम अलैहिस्सलाम थी लईने खातम नबीए इमाम हुसैननी दफन पहला ई कब्રની ई જગાની ઝિયારત કરી છે. આ બીજા કોઈ ઇમામ માટે નહીં મળે તમને, લેकिन ઇમામ હુસૈન માટે મળે છે કે આદમ અલૈહિસ્સલામ થી લઈને આખરી નબી સુધી જે છે એ લોકોએ ई જગાની ઝિયારત કરી છે જ્યાં ઇમામ હુસૈન દફન થવાના હતા. આ લુત્ફ છે અલ્લાહનો. બાકી ઇમામો માટે આ ચીજ નથી પડતી. એવી જ રીતે જે બીજો લુત્ફ છે ખાકે શિફા તુરબતે હુસૈન. મૌલા અલી અલૈહિસ્સલામ અબુલ અઈમા છે, ઇમામોના બાપ છે. લેकिन આજે અગર આપણને જે છે કોઈ કે ભાઈ મૌલા અલી અલૈહિસ્સલામની આ હું તુરબત લાવ્યો છું, ખાઓ, ખાઈ શકીએ છીએ આપણે? પરમિશન છે મૌલા અલી અલૈહિસ્સલામની તુરબતની ખાવાની યા કોઈ ઓર ઇમામની તુરબતની? નથી પરમિશન. મટ્ટી હરામ છે, તુરબત નથી ખાઈ શકતા. લેकिन ફકત વાહિદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શખ્સિયત છે જેની અલ્લાહે ફઝીલત બક્ષી કે એમની તુરબત જે છે ખાકે શિફા છે. जिंदाबाद मुर्दाबाद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. इमाम हुसैन अलैहिस्सलामના ગુંબજ નીચે માંગેલી દુઆ અલ્લાહ પૂરી કરે છે. આ ફઝીલત इमाम हुसैन अलैहिस्सलाમને આપવામાં આવી છે. હત્તા જે ઝાયર ઇમામ હુસૈનની ઝિયારત કરવા જાય, મશહૂર છે એની એ દિવસો જે ઇમામની ઝિયારત માટે ઇમામ હુસૈનની ઝિયારત માટેના છે, એ દિવસો એની જિંદગીમાં કાઉન્ટ થતા નથી. એક્સ્ટ્રા દિવસો અલ્લાહે એક્સ્ટ્રા ઉંમર આપી દીધી એટલી. ફઝાઇલ ઇમામ હુસૈનના કેટલા છે અને અલ્લાહે ઇમામ કહે છે કે અલ્લાહનો અજર આપશે ને અલ્લાહે બહેતરીન અજર ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આપ્યો છે. આગળ ઇમામ જે છે આ ખુતબામાં કહે છે કે જાણી લ્યો તમારામાંથી જે કોઈ અમારા ઉપર ખૂન નિછાવર કરશે, ખૂન બહાવશે, જે છે કુરબાન થવા જાતો હોય, અલ્લાહની મુલાકાત કરવા તૈયાર હોય તો અમારી સાથે કાલે ચાલે. હું ઇન્શાઅલ્લાહ કાલે સવારના રવાના થઈ જઈશ. તો ઇમામ અલૈહિસ્સલામે જે છે આ ખુતબો જે છે નીકળવાના આગલા દિવસે એટલે કે 7 ઝિલહજના આપે આ ખુતબો ફરમાયો તો ને બધાને બયાન કરી દીધું કે કાલે હું નીકળી ગયો છું. હવે એક જે છે એ સવાલ થાય કે અહીંયા ઇમામ અલૈહિસ્સલામે બયાન કરી દીધું કે મને જે છે હું જે છે જાણું છું કે મને કરબલાની સરઝમીન પર એવી રીતે જે છે શહીદ કરવામાં આવશે કે લોકો મારા ટુકડે ટુકડા કરી નાખશે. આ બધું ઇમામે પોતાના ખુતબામાં બયાન કર્યું. તો એક જે છે અગર સવાલ या एक આપણને એમ થાય કે શું જાનની હિફાજત વાજિબ નથી છે કે નહીં? યસ, અલ્લાહે કીધું છે કે તમે જાનની હિફાજત વાજિબ છે અને ઘણી વખત આ સવાલ અલગ અલગ તરીકાથી પૂછવામાં આવતો હોય છે. તો પછી શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુદ જે છે જાણી બૂજીને મોત તરફ ગયા હતા? ઇમામ હુસૈને પોતે કીધું હતું કે ભાઈ મને જે છે આવી રીતે કરબલામાં શહીદ કરવામાં આવશે. તો શું ઇમામ હુસૈન મોત તરફ ખુદ ગયા હતા? सो इमाम हुसैन अलैहिस्सलाम मौत तरफ वधी गया था. सो आपे मौत आपने खबर थी कि आपनी मौत थवानी छे तो भी जे छे मौत थी जे छे नजदीक થઈ ગયા હતા, करीब થઈ ગયા હતા. मौत ने પોતે જે છે ઈ એક્સ ઓલો જે છે એને અપનાવી ગયા હતા. सो આવું છે અઝીઝો જે આપણે અગર કહીએ છીએ કે ઇમામ હુસૈન अलैहिस्सलाम मौत तरफ ગયા હતા તો ભાઈ ઈ તો આગળ भी આપણે ચર્ચા ચાલી કે ભાઈ ઇમામ હુસૈન अलैहिस्सलाम ने કીધું હતું કે ભાઈ મક્કા મદીનામાં भी રહેતે તો યઝીદનો શું પેગામ ગયો તો મદીનાના ગવર્નરને ઇમામ હુસૈનને कत्ल કરી દો. મક્કામાં શું કયો પેગામ ગયો હતો? ઇમામ હુસૈનને કત્લ કરી દો. તો મોત તો ઇમામ હુસૈન अलैहिस्सलाम ने આવવાની જ હતી. મદીનામાં રહ્યા હોતે, મક્કામાં રહ્યા હોતે કે બીજે ક્યાંય ગયા હોતે, રાઈટ?
તો આ તો ક્લિયર થઈ ગયું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ મોત તરફ નહોતા જઈ ગયા, બરાબર છે. તો પછી શું કરવા જઈ ગયા હતા? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે, જે એક ચીજ તો કીધું અમ્ર બિલ મારૂફ અને બીજી ચીજ હતી જિહાદ. અલ્લાહ તબારક વ તઆલાએ જે ખુદા પસંદ કરે છે, જિહાદ એક ઇબાદત, એક ફર્ઝ કરવામાં આવ્યું છે અને ઇમામ અલૈહિસ્સલામ એ જિહાદ માટે જે છે જઈ ગયા હતા, ન કે મોત તરફ જઈ ગયા છે. કે ઘણી વખત એમ કહે કે શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુસાઇડ કરવા જઈ ગયા હતા? અલયાઝુ બિલ્લાહ. આવા બધા એતરાઝ ઘણી વખત આવતા હોય છે. તો ઇમામ અલૈહિસ્સલામ જે છે, જે અલ્લાહે જાન બચાવવાનો હુકમ આપ્યો છે, એ અલ્લાહે જિહાદનો બી હુકમ આપેલો છે. અને આપણે જોઈએ છીએ કે અગાઉના તારીખમાં બી નબીઓએ, ઇમામોએ જંગ કરી હતી. નાની જે છે સામે સંખ્યા ઓછી હોય. મિસાલની તौर પર જંગે બદ્ર. જંગે બદ્રમાં રસૂલલ્લાહ સાથે કેટલા હતા સાથીઓ? કેટલા હતા? એહસન તુમ, વેરી ગુડ. 313 મશહૂર છે. 313 હતા. દુશ્મનના 1000. તો રસૂલલ્લાહ ગયા હતા કે નહોતા ગયા? રસૂલલ્લાહ ગયા હતા. તો શું આમ નહોતું કે મોતમાં મોઢામાં મૂકવાની વાત હતી કે અહીંયા 313 જ છે, ત્યાં ટ્રિપલ છે, તો બી રસૂલ ગયા હતા. તો શું આ શું હતું? આ જિહાદનો ઇમ્પોર્ટન્સ હતો. આ જિહાદનો ઇમ્પોર્ટન્સ બતાવી રહ્યું હતું. અને શું એમાં જાન નહોતી ગુમાવી? જંગે ઓહદ થઈ, રસૂલલ્લાહ એમના પ્યારાને ખોયા હતા. જનાબે હમઝાની શહાદત થઈ છે. જંગે મૂતામાં જનાબે જાફરે તૈયારની શહાદત થઈ છે. તો આપે કુરબાની રસૂલલ્લાહે બી આપેલી છે અને જે છે જિહાદનો ઇમ્પોર્ટન્સ બનાવેલો હતો. એવી જ રીતે અગર આપણે જોઈએ તો જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જે છે પૂરી ઉમ્મત સામે એકલા હતા. છે કે નહીં? જે સ્ટોરી આપણે ખબર છે કે બુત પરસ્તોના જે છે પૂરા જે છે જે બુતખાના હોય છે, એકલા જાય છે. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ સાથે કોઈ હતું? કોઈ ફ્રેન્ડ્સ, કોઈ ફેમિલી મેમ્બર નહીં. એકલા ગયા હતા ને બુતને તોડ્યું હતું ને એકલો જવાબ આપ્યો હતો ને એકલા જ આગમાં નાખવામાં આવ્યા હતા. એકલા વાહિદ હતા. લડ્યા હતા, જદ્દોજહેદ કરી હતી. તો શું આપણે એમ કહીશું ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બી જે છે મોતના મોંમાં ગયા? ઇબ્રાહીમ અલૈહિસ્સલામ યા હર નબી યા હર હુજ્જતે ખુદા જે છે એ લોકોએ જે છે અમ્ર બિલ મારૂફ કર્યું હતું. એ લોકો જિહાદ કરી રહ્યા હતા, દીનને બચાવવા માટે આ સ્ટેપ્સ લઈ ગયા હતા. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામે બી જે છે આ કામ કર્યું હતું. એવો જ એક ઓર એક્ઝામ્પલ આપ લોકોને આપું કે જંગે સિફ્ફીન. જે જંગે સિફ્ફીન થઈ હતી માવિયા ને ઇમામ અલી અલૈહિસ્સલામ ખિલાફ. હવે આ જંગે સિફ્ફીનમાં જે છે જ્યારે જંગ વચ્ચે જે છે એ શામના લશ્કરમાંથી એક બૂઢો ઝઈફ આવે છે. આવીને મૌલા અલી ઇસ્લામને કહે છે કે અલી ઇબ્ન અબી તાલિબ, મારે આપના સાથે વાત કરવી છે, મારે આપનું કામ છે. મૌલા અલી ઇસ્લામ કહે છે કે હા બોલો, શું વાત છે? તો હવે ઇમામ પાસે આવે છે તો ઇમામને કહે છે કે એ અલી, તમારો ઇસ્લામ સાથે બહુ જૂનો સાથ છે. તમે ઘણા જે છે સમય સાથે તમે જે છે ઇસ્લામથી જોડાયેલા છો અને તમે આટલી ખિદમત બી ઇસ્લામની આપેલી છે, તમે ખૂબ ખિદમત ઇસ્લામની કરી છે. અને જે છે હું એક તમારા માટે એક સજાવ લાવ્યો છું, એક જે છે સજેશન લાવ્યો છું. શું સજેશન છે? સજેશન એ છે કે એ સજેશન અગર તમે અપનાવો તો મુસલમાનોનું ખૂન બચી જાય. જે છે મુસલમાનોનું ખૂન વાવાનું બચી જાય. મૌલા કે બોલો શું સજેશન છે તમારું? તો એ શામી કહે છે કે ભાઈ હું એમ કહું છું કે આપ ઈરાક પાછા ચાલ્યા જાઓ, અમે શામ પાછા ચાલ્યા જઈએ અને આપણે જે છે જંગ જ ન કરીએ. તમે પાછા ઈરાક ગયા જાઓ, અમે શામ ગયા જઈએ, કોઈનું કાંઈ ન થાય, સૌના ઘરે શાંતિથી રહીએ. હવે ઇમામનો જવાબ સાંભળીએ. ઇમામ અલૈહિસ્સલામ જે છે એને જવાબ આપે છે કે એ શખ્સ તે જે હમદર્દી અને સારી નિયત સાથે મને આ સુઝાવ આપ્યો છે, આ સજેશન આપ્યો છે, અને મેં જે છે બહુ આ જંગના બારામાં ગૌરવ ફિક્ર કર્યો હતો. મેં ઘણું વિચાર્યું, ઘણો જે છે ગૌરવ ફિક્ર કર્યો. રાતોના જાગીને મેં જાયઝો લીધો છે, મેં પ્લાન આઉટ કર્યું છે અને આખિરકાર જે છે મને આ જ રસ્તો નજર આવ્યો. બધું વિચાર્યા બાદ, ગૌરવ ફિક્ર કર્યા બાદ આ જ નજર આવ્યો કે યા તો જંગ યા કુફર, યા જંગ છે યા કુફર છે. અને મેં જંગને કુફર પર ઇમ્પોર્ટન્સ આપ્યો, અગ્રતા આપી છે, તરજીહ આપી છે. ઓકે, કારણ કે અગર જમીન પર અલ્લાહની માસિયત થાય અને અલ્લાહના ઔસિયા ખામોશ રહે,
અલ્લાહની નાફરમાની કરવામાં આવે અને અલ્લાહની હુજ્જત જે છે ખામોશ રહે, મુતમઈન રહે, અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ન કરે, તો અલ્લાહ ક્યારેય એનાથી રાજી અને ખુશનુદ નહીં થાય. અલ્લાહ રાજી નહીં થાય એનાથી. લિહાઝા મેં જોયું કે બની ઉમૈયાથી જંગ કરવી જહન્નમની જંજીરો બરદાશ્ત કરવાના મુકાબલામાં વધારે આસાન છે. તો અહીંયા ઇમામ અલી ઇસ્લામે બતાવી દીધું કે અમ્ર બિલ મારૂફ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપ લોકો બધા જાણો છો કે શુએબ અલી ઇસ્લામની કોમ પર અઝાબ આવ્યો તો, પૂરી કોમ પર અઝાબ આવ્યો તો. શું બધા નાફરમાન હતા? બહુ મશહૂર છે. બધા નહોતા. લેકિન અઝાબ શું કામ બધા પર આવ્યો તો? જે સારા હતા એ લોકોએ બીજાને શું અમ્ર બિલ મારૂફ નહોતું કર્યું, નહી અનિલ મુનકર નહોતું કર્યું, લિહાઝા અઝાબ પૂરી કોમ પર આવ્યો હતો. સો અમ્ર બિલ મારૂફ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઇમામનું નીકળવું અમ્ર બિલ મારૂફ માટે, અહેલે બેઇતના જે પણ સ્ટેપ્સ થયા છે અમ્ર બિલ મારૂફ માટે. આ અમ્ર બિલ મારૂફ કેટલું જરૂરી છે આ ખબર પડે છે. આપણને બી થાય હા ભાઈ કરવું જોઈએ અમ્ર બિલ મારૂફ. લેકિન અમ્ર બિલ મારૂફના પછી શરાઇત બી છે. જ્યારે મારે કોઈને અમ્ર બિલ મારૂફ કરવું છે, નહી અનિલ મુનકર કરવું છે, તો પહેલાં તો હું એવી જગા પર કરું કે એ તન્હા છે, એકલા છે, બધાની સામે ન કરું. એવી રીતે ન કરું કે એ ઝલીલ થાય. યસ, ખુદ ઝલીલ થવા માટે તૈયાર રહેવું જોઈએ, કેમ કે સામેથી કંઈ બી જવાબ આવી શકે છે. ખુદ મેન્ટલી પ્રિપેર્ડ રહેવું જોઈએ કે હું જે કરીશ જરૂરી નથી કે મને ગળે જ લગાવશે. થેન્ક યુ સો મચ, તે કેટલી સારી વાત કરી. લેકિન યાને કે અહેલે બેઇત જે છે એમ્ફસાઇઝ, અચ્છા કેવો સામેવાળો વ્યક્તિ કેવો છે, એની અક્લ કેટલી છે, એ પ્રમાણે એમ જે છે અમ્ર બિલ મારૂફ કરવાનું છે. ચોથા ઇમામ અલી ઇસ્લામનો એક્ઝામ્પલ, જ્યારે આ શામની ગલીઓથી ગુજરી ગયા હતા, એક બુઢા શખ્સે કીધું તો બહુ મશહૂર છે કે અલ્લાહનો શુક્ર, અલ્લાહે તમને ઝલીલ કર્યા. ઇમામે શું કીધું હતું? ઇમામે કઈ રીતે એનું અમ્ર બિલ મારૂફ કર્યું હતું? ઇમામે કીધું તું કુરાન પડ્યું છે? શું કુરાન પડ્યું છે? તો કે હા. ઇમામ એક એક આયત બયાન કરે છે, આયત તથીર, આયત ઝબીલ કુરબા, આ બધી આયત અમારી શાનમાં નાઝિલ થઈ છે. એ રીતે પછી ઇમામે શું કર્યું હતું? એનું અમ્ર બિલ મારૂફ કર્યું, એને નકી તરફ લઈ આવ્યા. તો ટેકનિક હોય છે અને આ ટેકનિકને શીખીએ કરવા પહેરતા કે ગમે ત્યાં ગમે રીતે જે છે આપણે અમ્ર બિલ મારૂફ નથી કરી શકતા. ને જેમ મેં કીધું કે ઓલવેઝ બી રેડી, એના માટે સ્ટ્રોંગ બનવું પડે. એક વાક્યો અને આગળ આપણે આ પોઈન્ટ પર આગળ વધીએ. વાક્યો છે કે એક આલિમે દીન ગુજર્યા છે ઈરાનમાં, જેમનું જનાબે માસમે કુંભના હરમમાં જેમને દફન કરવામાં આવ્યા છે, અલ્લામા મોહમ્મદ તકી બાફતી, એમનો વાક્યો છે. આ અલ્લામા મોહમ્મદ તકી બાફતી જે છે એક વખત જઈ રહ્યા હતા. હવે તમે જોશો કે રસ્તામાં ઠેક ઠેકાણે બાર્બર્સની, નાઈની દુકાન હોય, જેન્ટ્સ લોકોની જે છે નાઈની દુકાન કહીએ, હજામ. ઓકે, તો આપ ગુજરી રહ્યા હતા, માઇક છું, તો આપ જે છે એક નાઈની દુકાન તરફથી ગુજરી રહ્યા હતા. જોયું કે એક શખ્સ છે બ્રિગેડિયર યાની કે જે ફૌજમાં એક મોટો ઓફિસર હતો. એ ઓફિસર જે છે એ ભાઈ સાહેબ ત્યાં નાઈની દુકાનમાં બેઠીને ક્લીન શેવ કરાવી રહ્યા છે. ઓકે, હવે આપ તો માશાલ્લાહ બધા જાણો જ છો કે જેમ ઓરતો માટે હિજાબ છે એમ મર્દો માટે આ હિજાબ છે, અને આ ક્લીન શેવ કરવું મર્દો માટે હરામ છે. અલ્લામા બાફતીએ જોયું, અલ્લામા મોહમ્મદ બાફતીની પાસે જઈને કહે છે કે ભાઈ તું શું કરાવી ગયો છો, તું શું કરી ગયો છો? હવે એ તો એક તો મોટો ઓફિસર, એટલે એનો એક રોબ તકબ્બુર, અને એને આવીને કોઈ ટોકે તો શું કરાવી? તને શું છે ભાઈ, હું શેવ કરાવું, તને શું લેવા દેવા છે એનાથી? અલ્લામા બાફતી કહે છે કે અલ્લાહ અને રસૂલે હરામ કરાર દીધું છે, અલ્લાહે ઇનકાર કર્યો છે, આ ચીજથી દૂર રહેવું જોઈએ. એટલે કંઈ ધ્યાન આપ્યું ને ફરીથી અલ્લામા બાફી કીધું કે આ બરાબર નથી, આમ ન કરાય તમારે. એકદમ સરસ રીતે સોંપી, અલ્લાહ એનાથી નારાજ થાય છે. હવે ઓલો ઊભો થઈ ગયો, શું છે ભાઈ, મારે જે કરાવવું એ કરાવવું, મારો મોઢું છે, મારો દાઢી છે, મારે કરાવ્યું હોય તો કરાવ, તમને શું છે? હવે જ્યારે અલ્લામા બાફતી કાંઈ કહેવા ગયા, જોરદાર તમાચો મારે, જોરદાર તમાચો લગાવે અલ્લામા બાફતી. ચાલો, હવે તમાચો લાગ્યો છે, એક આલિમે દીન છે, શું કર્યું હશે અલ્લામા બાફતી? અલ્લામા બાફતી કે છે તારે તમાચો મારવો હોય તો એક ઓર ગાળ હાજર છે, અહીંયા માર્યો છે, અહીંયા બી મારી દે.
દાઢી મુંડાવને શેવ નહીં કરે. હું તને ઇલ્તિજા કરું છું, દાઢી શેવ નહીં કરે. અલ્લામા બાફતીએ પોતે હુજ્જત તમામ કરી દીધી, ત્યાંથી નીકળી ગયા. ઓલાએ બી બધું ક્લીનઅપ કરાવી લીધું. પછી એ જે ઓલો નાઈ હતો એને પૂછ્યું કે આ કોણ હતું, કોણ હતું આવી રીતે? હવે નથી ખબર નહીં કે અલ્લામા બાફતી, અલ્લામા મોહમ્મદ તકી બાફતી આટલા મોટા આલિમે દીન છે. તમે નથી? તો કે હા, નામ સાંભળ્યું છે પણ મને નહોતી ખબર આ આલિમે દીન છે. તો કે હા, ઈ હતા. હવે કે અરે બાપ રે, મેં આટલા મોટા આલિમે દીને તમાચો માર્યો. હવે નેક્સ્ટ ડે આ ભાઈ બ્રિગેડિયર સાહેબ પહોંચે છે, અલ્લામા બાફતી ના કરે, નોક કરે છે. અલ્લામા બાફતી દરવાજો ખોલે છે. બ્રિગેડિયર કહે છે સોરી, રિયલી સોરી, મને માફ કરજો, હું નહોતો જાણતો કે આ આટલા મોટા આલિમે દીન છો, પણ નહોતી ખબર, મને માફ કરો. અને હવેથી હું જે છે એમ લઉં છું કે હવે ત્યાર પછી હું જે છે એ દાઢી નહીં મુંડાવું, હું શેવ નહીં કરું. અઝીઝો, અમ્ર બિલ મારૂફ આસાન ચીજ નથી. એના માટે શક્તિ ઉઠાવવી પડશે. આલિમોએ વિચાર કરો, આટલી શક્તિઓ બરદાશ્ત કરી છે, ત્યારે જઈને એને કઈ લાડવો ખાવાનું નામ નથી અમ્ર બિલ મારૂફ. આ ચીજ આપણને શીખાવે છે કે અમ્ર બિલ મારૂફ માટે મુસીબતો, તકલીફો બરદાશ્ત કરવી પડશે. ખૈર, આગળ આપણે હવે જોઈએ તો ઇમામ અલી ઇસ્લામે જ્યારે એલાન કરી દીધું કે ભાઈ હું ઈરાક તરફ જઈ રહ્યો છું, કૂફા તરફ જઈ રહ્યો છું, તો આપના જે રિલેટિવ્સ હતા યા આપના દોસ્તો હતા એમાંથી બી ઇમામ પાસે લોકો આવ્યા હતા ઇમામને કહેવા માટે કે ઇમામ પ્લીઝ તમે ઈરાક તરફ ન જાઓ. ઈરાકના લોકો જે છે એ આમ જે છે ને ગરમ જોશીથી ઇસ્તેકબાલ કરે છે, લેકિન પછી જે છે એ બેરુખી કરે છે. તો એમને સજેશન આપવાવાળામાં અબ્દુલ્લા ઇબ્ન અબ્બાસ હતા, અબ્દુલ્લા બિન ઝુબૈર એક હતા. અબ્દુલ્લા બિન ઝુબૈર કોણ? જેને મેં આપને ફર્સ્ટ મજલિસમાં યાદ કરાવ્યું હતું. એટલે તો આગળ આવશે જિક્ર. જે 3 થી યઝીદે બૈયત લેવાની કીધી હતી, એક ઇમામ હુસૈન અલી ઇસ્લામ, એક અબ્દુલ્લા બિન ઉમર અને એક અબ્દુલ્લા બિન ઝુબૈર. આ અબ્દુલ્લા બિન ઝુબૈર બી મદીનાથી છુપાઈને મક્કા પહોંચી ગયો હતો. હવે મક્કા પહોંચી ગયો, એને ખબર પડી ઇમામ હુસૈન અલી ઇસ્લામ બી આવ્યા છે. હવે એના કાનમાં એવી વાત ગઈ કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઈરાક જવાની વાત કરી ગયા છે. તો આ અબ્દુલ્લા બિન ઝુબૈર જે છે એ ઇમામ પાસે આવે છે. અચ્છા, આ અબ્દુલ્લા બિન ઝુબૈરની જે પર્સનાલિટી છે ને, ઢોલકી જેવી છે, ડબલ ઢોલકી કહીએ, બે બાજુથી વાગે. તો આ એવો વ્યક્તિ હતો. ઇમામ પાસે આવીને કહે છે કે ઇમામ તમે ઈરાક શું કામ જાઓ છો? ઇમામ અમે છીએ અહીંયા, અમે બધા તમારી માટે છીએ, તમે અહીંયા રહ્યો અમારી પાસે. અચ્છા, પછી એક તરફ એમ બી બોલતો હતો આટલા બધા તમારી બૈયત કરવાવાળા કૂફા હોય, અગર મારા આટલા બધા બૈયત કરવાવાળા હોતે ને, હું તો ઈરાક જ વયો ગયો હતો. બે તરફ મને આટલા બધા જણા બોલાવતા હોતે તો હું ઈરાક વયો ગયો. ઇમામ તમે અહીંયા રહ્યો ને. તો બંને તરીકાથી આ બોલતો હતો. તો ઇમામ પાસે આવીને કહે છે કે ઇમામ તમે જે છે એ અહીંયા રહ્યો, તમે નહીં જાઓ. તો ઇમામ અલી ઇસ્લામ હવે એને કહે છે કે ભાઈ યઝીદે એના માણસોને, એના કારિંદાઓને અહીંયા મોકલી દીધા છે અને એ લોકો યઝીદે એને હુકમ આપી દીધો છે કે ઇમામ જ્યાં મળે ત્યાં એમને કત્લ કરી દાજો. હું ખાને કાબાના તકદ્દુસને, હું મક્કાના જે છે તકદ્દુસને જે છે એની બેહતરામી કરવા નથી ચાહતો. તમે વિચાર કરો, ઈ ખાને કાબા જ્યાં એક જાનવરને બી મારવાની ઇજાજત નથી. યઝીદે માણસોને ઇમામ હુસૈનને કત્લ કરવા મોકલ્યા હતા. ઇમામ કહે છે હું નથી ચાહતો મારા કત્લથી ખાને કાબાની બેહુરમતી થાય, લિહાઝા હું ચાહું છું કે હું ઈરાક તરફ નીકળી જાઉં, હું જે છે એ અહીંથી નીકળી જાઉં. અબ્દુલ્લા બિન ઝુબૈર કહે છે અચ્છા ઇમામ રોકાણા હો તો સારું હતું. લેકિન ઇમામ ફરીથી યાદ કરાવે છે કે જો હું જે છે એ નથી ચાહતો કે હું ખાને કાબાની બેહુરમતી કહું. વારંવાર ઇમામ આ કહી દેવા. શું કામ? बिकॉज अब्दुल्ला बिन ज़ुबैर ही शख्सियत છે જેના કારણે ખાને કાબા પર 2 વખત હુમલા થયા છે. આપ લોકોએ સાંભળ્યું હશે ખાને કાબા પર જે હુમલા થયા હતા બંને આ અબ્દુલ્લા બિન ઝુબૈરના કારણે થયા હતા. લાનત બેશુમાર લાનત. પહેલો જે હુમલો થયો હતો એ યઝીદના શાસનકાળ દરમિયાન, જ્યારે અબ્દુલ્લા બિન ઝુબૈરે યઝીદની બૈઅત જે છે એને નહોતી કરી. તો જે છે ઇમામ હુસૈનની શહાદતના 3જા વર્ષમાં 3rd રબીઉલ અવ્વલ હતી, હિજરી સન 64માં યઝીદે ઇબ્ન ઝુબૈરને પકડવા માટે લોકોને જે છે સૈનિકોને મોકલ્યા, લશ્કરને મોકલ્યું.
આ ઇબ્ને ઝુબૈર ખાને કાબામાં જઈને છુપાઈ ગયો કે મને કોઈ હર્ટ નહીં કરે. હવે યઝીદના લશ્કરે અબુ કુબૈસના પહાડ પર ચડીને ત્યાંથી જે કેટાપુલ્ટ કહીએ યા મિનજનીબ કહીએ એનાથી પથ્થરો અને આગ વરસાવી હતી, જેના કારણે ખાને કાબાનો એક હિસ્સો પૂરો જે છે એ પૂરો બળી ગયો હતો, તૂટી ગયો હતો, છત તૂટી ગઈ હતી. કોના કારણે થયું? ઇબ્ને ઝુબૈર. આ ફર્સ્ટ. બીજું ક્યારે? બીજું હજ્જાજના ટાઈમ પર અબ્દુલ મલિક બિન મરવાન એ જ્યારે ખિલાફત પર આવ્યો એ ટાઈમ પર ઇબ્ને ઝુબૈર ચાહતો હતો કે લોકો મારી બૈઅત કરે, લોકો મને જે છે એ ખલીફા બનાવે. તો જ્યારે એ આ કામ કરી રહ્યો તો હજ્જાજને અબ્દુલ્લા મલિક બિન મરવાન મોકલે છે કે જા એને પકડ. એ સેકન્ડ ટાઈમ હતું ત્યારે બી ઇબ્ને ઝુબૈર શું કરે છે? ખાને કાબામાં જઈને છુપાઈ જાય છે. સેકન્ડ ટાઈમ હજ્જાજના ટાઈમ પર પાછું ખાને કાબાને જે છે એ એના પર હુમલો થયો. ખાને કાબાને તોડવામાં આવ્યું, ખાને કાબા પર જલાવવામાં આવ્યું. શું કામ? ઇબ્ને ઝુબૈર. જ્યારે ઇબ્ને ઝુબૈર મરી જાય છે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરાવી રહ્યા હતા કે હું ખાને કાબાની બેહુરમતી કરવા નથી ચાહતો, હું નીકળી ગયો છું. તમે વિચાર કરો, ઇમામ ઈ હતા ખાને કાબાને બચાવવા માટે છોડી રહ્યા હતા, ઈરાક તરફ જઈ રહ્યા હતા, મક્કા છોડી રહ્યા હતા. ઇબ્ને ઝુબૈર ઈ હતો કે પોતાને બચાવવા માટે ખાને કાબાની આગ લઈ રહ્યો હતો. એક ખાને કાબાને બચાવવા વાળા હતા, એક ખુદને બચાવવા માટે ખાને કાબાને આડ બનાવી રહ્યો હતો. અઝીઝો, ઇન્શાલ્લાહ આપણે આગળ જે છે નેક્સ્ટ મજલિસમાં આગળ જોશું કે પછી મોહમ્મદ હનફિયા આવે છે અને ઇમામ અલૈહિસ્સલામને ત્યારે રોકે છે અને પછી ઇમામ અલૈહિસ્સલામ જે ગુફ્તગુ એની સાથે થાય છે અને બાકીની ચીજ ઇન્શાલ્લાહ અલ્લાહ જિંદગી આપે, અલ્લાહ તૌફીક આપે તો કાલની મજલિસમાં ઇન્શાલ્લાહ આપણે કન્ટિન્યુ કરશું. અઝીઝો, જે સરનામે કલામ હદીસ मौला कहे छे इमाम हुसैन अलैहिस्सलाम ने कोई मोमिन याद नहीं करतो सिवाय के पुकार पड़े, सिवाय की गिरिया पड़े. 5 मुहर्रम की शब આવી ગઈ, જે 4 દિવસો ગુજર્યા અને 5મા આપણે જે છે રાત તરફ આવી ગયા. આજની રાત યા આજનો જે દિવસ આવશે ખુસૂસન આપણે એ માને પુરસ્સો આપતા હોઈએ છીએ કે જે માં પોતાના બચ્ચા પર નથી રોઈ, જે માએ પોતાના બચ્ચા પર ગિરિયા નથી કર્યો એ બાને આપણે પુરસ્સો આપવાનો છે. અઝીઝો, શબે આશૂર જ્યારે તમામ બની હાશિમના જવાનો બેઠા વાતો કરી રહ્યા હતા અને ગુફ્તગુ કરી રહ્યા હતા કે કાલના રોજ જ્યારે આપણે ઇમામ પર કુરબાની હાસિલ કરવા જશું આપણને ઇજાઝત મળશે કે નહીં મળે? શું આપણી માં આપણને ઇજાઝત આપશે? શું આપણને ઇજાઝત મળશે કે નહીં? જનાબે કાસિમ કહે છે કે મારી માં તો બેવા છે, મારી માં મને ઇજાઝત દેશે યા નહીં દે. જનાબે અલી અકબર કહે છે મને ફૂફી અમ્માને મારા માં મને ઇજાઝત દેશે યા નહીં દે. ત્યારે ઓનો મોહમ્મદ કહે છે કે અમને તો કરબલા લાવવામાં જ એ માટે આવ્યા છે. જનાબે ઓનો મોહમ્મદ મદીનાથી બીબી ઝૈનબ સાથે નથી આવ્યા, બલકે જ્યારે આ કાફલો મક્કાથી નીકળી રહ્યો હતો ને અબ્દુલ્લા બિન જાફર ઇમામ હુસૈનને મળવા આવે છે, ઇમામ હુસૈન માટે અમાનનામું લઈને આવે છે. મૌલાને કહે છે મૌલા આપ ઈરાક તરફ ન જાઓ, લેકિન જ્યારે ઇમામ કહે છે નહીં મારે આ સફર ઇખ્તિયાર કરવાનો છે ત્યારે અબ્દુલ્લા બિન જાફર કહે છે કે મૌલા જ્યારે કોઈ ઇન્સાન સફર પર જાય છે સાથે સદકોનો સામાન બી લેતા જાય છે. એ મૌલા હું આપના માટે સદકો લઈને આવ્યો છું, આ બે મારા બચ્ચાઓ આપના પર સદકો છે. તો ઓનો મોહમ્મદ કહે છે કે અમને તો લાવવામાં જ આવ્યા હતા, સદકાના તौर પર અમને ઇજાઝત મળી જશે. બસ અસાદારો આશૂરની સુબહ નમૂદાર થાય છે. એક પછી એક જ્યારે અસહાબો શહીદ થઈ જાય છે, જ્યારે બની હાશિમના જવાનોની વારી આવે છે, ઓનો મોહમ્મદ વારંવાર પોતાના અમ્મુ પાસે જઈને ઇજાઝત તલબ કરતા અમ્મુ અમને બી ઇજાઝત આપો. લેકિન ઇમામ હુસૈન જ્યારે ઇજાઝત નહોતા દેતા, વારંવાર આખિરમાં જ્યારે ઓનો મોહમ્મદને ઇજાઝત મળે છે બંને બચ્ચાઓ જે છે ઘોડા પર સવાર થઈને હવે જે જંગ કરવા જાય છે. અઝીઝો 3 દિવસના ભૂખ્યા પ્યાસા ઓનો મોહમ્મદ હતા, લેકિન ઈ બાદ બી જે જંગ કરી છે
ہاں ابو الفضل عباس نا شاگرد و ہتا اونو محمد بننے یہ بہادری تھی جنگ کری چھے عمر سعد کہے چھے آپ بچاؤ پر قابو حاصل کرو ہوئے تو بچاؤ نے الگ کری دیو بننے بچاؤ نے الگ کروا ماریا بننے بچاؤ پر حملو تھائی چھے ہاں آزادارو سوتھی پہلا اون زمین پر آوے چھے اون جارے زمین پر آوے چھے اون جے چھے پوتانا بھائی محمد نے آواز آپے چھے بھیا محمد ماری مدد آؤ ماری نصرت آؤ اہی تھی محمد چاہتا ہتا کہ اون پاسے پہنچے یا ایک شکی ایک گرز جے چھے محمد نہ سر پر مارے چھے ایک گرز نو واگو ہتو محمد گھوڑا تھی زمین پر آوے چھے بچاؤ نی آواز خیماؤ سدی جائے چھے اہی تھی مولا حسین بچاؤ پاسے پہنچے چھے سوتھی پہلا مولا حسین محمد پاسے پہنچے چھے محمد کہے چھے امو پہلا مارا بھائیون پاسے جاؤ امو اون نے خیریت حاصل کرو امام جارے اون پاسے پہنچے چھے اون جے چھے شہید تھئی چکیا ہتا مولا اونو لاشو لئینے ہمیں جارے محمد پاسے پہنچے چھے محمد آخری ساسو لئی دیا ہتا امام محمد نے کہے چھے بیٹا کوئی خواہش محمد کہے چھے امو ہماری اماں نے کہے جو ہمیں تو ماں ہمارا تھی راضی چھو آزادارو اونو محمد نا لاشاؤ لئینے امام خیمہ ماں پہنچے چھے ہر لاشو جارے مارا مولا لاویا چھے بی بی زینب سوتھی پہلا ہوتا لاشاؤ نے لیتا تمام بیویوں جمع تھئینے نا پر گریا کرتا لیکن ہوے جارے امام لاشاؤ نے خیمہ ہوا لاوے چھے تمام بیویوں جمع تھئی جائی چھے بی بی زینب نے لاوا ماوے چھے جناب زینب بننے لاشانی بچے بیسے چھے ایک طرف اونو لاشو ایک طرف چھے محمد نو لاشو بی بی ہاتھ اٹھاوی نے کہے چھے پروردگارا قربانی نے قبول فرماؤ چھے بی بی زینب آپ ہوتا نہ بچاؤ پر کربلا نہ رویا کوفہ میں نہ رویا شام نہ رویا بی بی آوی نے جو آپ عرشی عزا پر مومنہ آوی چھے آپ نہ بچاؤ پر روا اے بی بی ہمارا فرصہ قبول کر خدا را یا رب زہرا بحق زہرا عشق صدر زہرا بظہور الحجہ یا رب الحسین بحق الحسین عشق صدر الحسین بظہور الحجہ علی لعنت اللہ علی القوم الظالمین پروردگارا خدا را تنے باز تو چار معصومین ہو تنے باز تو اہل بیت علیہ السلام پر پھیلا ظلم و تاری آخری حجت یوسف زہرانا ظہور مجلی کر سہل و آسانی کر جیلے ہمارا امام تو ضرورت ہے اپنے ہماری اولاد ہمارے رشتہ دار ہمارا والدین ہمارا دوست ہمارا شوہر نے ساتھ امام نتابع فرما بردار مخلص شیعہ ہمارا شمار کر جے امام اپنی پہلی آواز پر لبیک کہمانی توفیق عطا کر جے پروردگار ہمارا امام نے ہر آفت بلا رنج و غمتی محفوظ رکھ جے پروردگار ہمارا گناہ نے کبیرہ و صغیرہ نے معاف کرنے بدارے بدارے نیکیوں میں تبدیل کری دے بیمار کربلا نواز سبھی چیز بیمار سے شفائے کامل و عاجل عطا کر پروردگار دنیا میں جا جا کی ظلم گزار ہماری جیسے تمام نظر نے دیست و نابود کروا یوسف زہرا نہ ظہور و جلدی کر مظلوموں نے حمایت کر ظالموں نے دیست و نابود فرماؤ اہل بیت علیہ السلام جی زندگی اہل بیت علیہ السلام جی موت ہم نے ہماری نسل نے عطا کر پروردگارا ہم نے چار معصومین علیہ السلام نے زیارت معرفت نسات نصیب کر تارا کر خانے کعبہ نے زیارت حج بیت اللہ وارموار نصیب کر پروردگارا آور سے زیارت 40 نازائر و معمار و شمار کر پروردگارا
جی بانی مجلس حاضر ہوئی ہر ایک دلی تمنا نے پوری فرماؤ شیعان علی دنیا میں جا جا مصیبت بلا تکلیف رنج و غم ہوئی تمام نی مصیبت بلا رنج و غم نے دور فرماؤ علم حاصل کرنا پر چالبانی امن توفیق عطا کر خدا جی ہمارا ماٹے بہتر ہوئے امن عطا کر اہل بیت علیہ السلام نا روزاؤں نے حفاظت فرماؤ تمام ظاہرین اہل بیت علیہ السلام نے حفاظت فرماؤ تمام عزادار امام حسین علیہ السلام نے حفاظت فرماؤ خدا تو وہ چو جی ہمیں چاہیے چی ہم نے بنا بھی دے جی وہ تو چاہو چو ربنا تقبل منا انك انت السميع العليم اللهم صل على محمد وآل محمد اللهم صل على